સીઆર પાટીલના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં ભારતના ક્ષત્રિય આગેવાનો હાજર રહ્યા હતા। આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા હતા, તેમજ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ જોડાયા હતા। પરંતુ આ બેઠકમાં સંકલન સમિતિની રચના કરવામાં આવી, જેની આજે બેઠક યોજાશે। નમસ્કાર, હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે ક્ષત્રિય સમાજના સંકલન સમિતિ સાથે ગોતામાં બેઠક કરવાનો ભાજપની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હોવાની સીઆર પાટીલે જાહેરાત કરી હતી। જોકે પુરુષોત્તમ રૂપાલાને રાજકોટથી બદલવા મુદ્દે કોઈપણ નિર્ણય લેવાના અંગે સવાલ પર સીઆર પાટીલે સ્પષ્ટતા કરી કે પુરુષોત્તમ રૂપાલા જ રાજકોટથી ઉમેદવાર યથાવત રહેશે। આ દરમિયાન ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓને સામાજિક નેતાઓ સાથે સંવાદ સાધવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે। ભાજપ માટે હંમેશાથી એવું કહેવાય છે કે તે મોદીના નામે જ વોટ મેળવે છે, એટલે જ ભાજપ કોઈ પણ ઉમેદવારોને ચૂંટણીમાં ઊભું રાખવાનું રિસ્ક લઈ રહે છે। ચૂંટણીમાં ક્યાંય આક્રોશ જો ઊભો થાય કે પછી મતભેદો થાય તો ત્યારે પીએમ મોદી ખુદ પ્રચારમાં ઉતરી આવે છે અને પ્રજા બધું જ ભૂલી જાય છે। ત્યારે બીજી તરફ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે જો અસંતોષ ઠારવા માટે ઉમેદવાર બદલાય તો ભાજપની નામોશી થાય। આ જોઈને અન્ય બેઠકો પર પણ ઉમેદવાર બદલવાની માંગ ઉઠશે અને અસંતોષ વકરશે। ત્યારે હાલ ભાજપ હાઈકમાન્ડે સ્પષ્ટ વલણ અપનાવ્યું કે કોઈ પણ ભોગે જાહેર કરાયેલા ઉમેદવારોને તો બદલવામાં નહીં જ આવે। ખુદ ભાજપના નેતાઓ માની રહ્યા છે કે ઉમેદવાર બદલાશે તો અન્ય સમાજો પણ બાયો ચડાવી લેશે। અમદાવાદના ગોતામાં આજે ભાજપ અને ક્ષત્રિય સમાજના સંકલન સમિતિ વચ્ચે બેઠક યોજાવા જઈ રહી છે। હવે જોવાનું રહેશે કે આ મીટિંગમાં પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં આવે છે કે પછી ભાજપ પુરુષોત્તમ રૂપાલાની સાથે જ આગળ વધે છે। અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો। લોકસભા ચૂંટણીને લગતી આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।